આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનારની ખેર નથી તેમ પણ જણાવ્યું હતું। વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચના આપી હતી। આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। ઈદનો પર્વ કોમી એખલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેક કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી। વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે ત્યારે અમુક લેભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને દોહડવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે, પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ લેભાગુ અસામાજિક તત્વો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દોહડવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે। તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી સૌને વિનંતી છે કે આવા કોઈ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને આ બાબતે હિન્દુ સમાજના આગેવાનોએ કંઈક કહેવાનું હોય, કોઈ સૂચન હોય, કોઈ રજૂઆત હોય તો તે જણાવવા વિનંતી કરી હતી। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી। શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજા, પોલીસ સ્ટાફ, વાગરા સહિત આસપાસના ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે ઠંડુ પીણું પી સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।